નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરી આજના મુખ્ય સમાચારો પર। ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાં વિદેશી દારૂ ભરી ડઢાલથી અંકલેશ્વર તરફ આવનાર છે। જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે રાજપીપળા ચોકડી પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન ક્રેટા ગાડી આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 41 નંગ બોટલ મળી આવી હતી। પોલીસે 81,000નો વિદેશી દારૂ અને 6 લાખની ક્રેટા ગાડી અને 2 નંગ મોબાઈલ મળી કુલ 6,91,000નો મુદ્દામાલ જપ્ત કરી અંદાડા ગામની શ્યામ રેસિડેન્સીમાં રહેતો વિનોદ રામસંગભાઈ ગોહિલ અને ભરૂચના નકુલ વસાવાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી।